સ્નાન કરતી વખતે પેશાબ આવવો એ દરેકના નસીબમાં નથી હોતો. નમસ્કાર મિત્રો, આપ સૌનું દિલથી સ્વાગત છે. પ્રિય ભક્તો, આપણા જીવનમાં બનતી ઘણી નાની નાની વાતો પણ ક્યારેક મોટા સંકેતો માનવામાં આવે છે. શાસ્ત્રો અને જૂની માન્યતાઓમાં શરીર અને રોજિંદા કામકાજ સાથે જોડાયેલી ઘણી એવી વાતો જણાવવામાં આવી છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તો ચાલો આપણે જાણીએ. પણ તે પહેલાં, હે માતા લક્ષ્મી, આપને મારી નમ્ર પ્રાર્થના છે કે જે પણ ભક્ત આ વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટમાં તમારું નામ લખશે, તેની બધી મનોકામના તમે એક જ મહિનામાં પૂરી કરી દેજો. ભક્તો, હવે ખાસ ધ્યાન આપીને સાંભળજો. આજે આપણે જે વિષય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તેના વિશે બહુ ઓછા લોકોને ખબર છે. એવું કહેવાય છે કે નાહતી વખતે શરીરનું હળવું અને શાંત અનુભવવું એ વાતનો સંકેત હોઈ શકે છે કે શરીરની બધી નકારાત્મકતા અને તણાવ ધીરે ધીરે બહાર નીકળી રહ્યા છે. ઘણા લોકો એવું માને છે કે સ્નાન કરતી વખતે શરીરનું કુદરતી રીતે હળવું થઈ જવું અને મનનું શાંતિ અનુભવવી એ એક ખૂબ જ શુભ સંકેત છે. કારણ કે જળને હંમેશા શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવ્યું છે. ભક્તો, સ્નાન એટલે માત્ર શરીરની સફાઈ નહીં, પણ મન અને ઉર્જાને શુદ્ધ કરવાનું પણ એક માધ્યમ માનવામાં આવ્યું છે. એટલે જ હંમેશા સ્નાન કરતી વખતે ભગવાનનું સ્મરણ કરવું અને મનમાં સારા વિચારો રાખવા જોઈએ. શાસ્ત્રોમાં એવું લખેલું છે કે જે વ્યક્તિ રોજ સવારે સ્નાન કરીને ભગવાનનું ધ્યાન કરે છે, તેના જીવનમાં સકારાત્મકતા અને માનસિક શાંતિ હંમેશા બની રહે છે. એટલે ભક્તો, ખાસ ધ્યાન રાખજો કે દરેક શારીરિક પ્રક્રિયા કુદરતી હોય છે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. એટલે જ પોતાના શરીરની સ્વચ્છતા, દિનચર્યા અને સ્વાસ્થ્યનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, જો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આભાર.